આશા રડે છે ગાંડી? હું લાચાર છું અમર, હું લાચાર છું. શું કરું? કઈ નહીં આશા, એ તો માનો સ્વભાવ જ એવો છે. 2 દિવસ બડબડ કરશે, પછી એ જ તને પ્રેમ કરશે. પ્રેમ પ્રેમ શબ્દને મારી સાથે દુશ્મની છે અમર. હું જ્યાં કોઈનું પ્રેમ જીતવા જાઉં છું, નસીબ 2 ડગલા આગળ જ હોય છે. આશા, બધું જ ઠીક થઈ જશે, તું ચિંતા નહીં કર. જો મારી વાત સાંભળ, સ્કૂલમાંથી મારી બીજે ગામ બદલી થઈ ગઈ છે, એટલે આવતીકાલે હું બહાર ગામ જઈશ. પછી ત્યાં મકાન રાખી તને તેડાવી લઈશ. પછી હું અને તું 2 જણા હશું. સાચે જ અમર? સાચે જ? હા આશા, તારા નામમાં જ આશા ભરેલી છે. લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે. અમર આશા. અને મને મોડું થાય છે, સ્ટેશન છે લાંબુ ને ગાડીનો વખત થઈ ગયો. સમજી, હું જાઉં છું જાત્રાએ. એ તબે સંભાળજો. સવારથી પાણી ભરી લીધું છે, કપડા ધોઈ કાઢ્યા છે, રસોઈની તૈયારી પણ થઈ ગઈ છે. અને વાસણ તો હમણાં જ ઉટકી નાખીશ. મારી સામે બાપ આપે છે. જીભ તો આખા ગામને આટો દઈને વધે એવડી છે. લપેરી ભાગણી ચા કહું છું, ચા અહીંયાથી. ચા બાંધણી ઝટ ઉટકી નાખો, ઘરમાં ઘણા કામ પડ્યા છે. આશાબેન, તમારી પોસ્ટ છે. લા કાગળ. કોનો કાગળ છે માં? જેનો હોય એનો. જા જઈને વાસણ કર. એક તો દીકરો ખોઈને મારા ઘેર આવી ને 5 મહિનાથી મારો દીકરો બહારગામ ગયો છે. તે શું મને કાગળ ના લખે? તમારો દીકરો એ મારો ધણી છે માં. જો ધણીને એટલી જ લાગણી હોય તો તારાથી દૂર શું કામ રહે છે? 5 મહિનાથી ગયો છે, તે ઘેર મોં દેખાડ કેમ નથી આવતો? તેઓ કેમ નથી આવતા એ હું શું જાણું માં? હા તું ક્યાંથી જાણે? આખું ગામ જાણે છે કે તને છોકરા નહીં થાય. અને એટલે જ મારો દીકરો તારું મોં જોવા નથી માંગતો. ના માં ના, આ જૂઠું છે માં, જૂઠું છે. તું તો જૂઠા પેટની છે. તું જૂઠી ને તારો ભાઈ પણ જૂઠો. તમને મને જે કેવું હોય તે કહો, પણ મારા ભાઈને કાંઈ જ નથી કહેતા. એને મારા ખોટ પૂરા કરવામાં કઈ બાકી નથી રાખ્યું માં. મારી સામે જીભ ચલાવે છે નાલાયક. મારે આ રૂપિયાની ખોટ નથી. મારે તો મારા અમારું બાળક જોઈ, બાળક સમજી. હા, તું શું બોલી રહી છો એનો તને ભાન છે? ભાન તો તને નથી કે આવી વેતર વગરની વહુ મારે ઘરે બાંધી દીધી. હું તને કહી દઉં છું અમર, મારે મારો વંશ લેવો જોઈએ. બાકી દુનિયામાં વાજાની ઘરે તો ચકલાઈ ચણે નથી ખાતા. પણ તું જાણે છે કે આશાને શું કામ બાળક થવા દેવું જોઈએ? શું કામ? બાળકનો જન્મ આશાને મોતને ઘાટ ઉતારશે માં. એટલા માટે તો એને દુઃખ ન થાય એ રીતે બહાના કરીને એનાથી દૂર રહું છું. અરે એવા વાલના વેવડા વેડા ન કરાય દીકરા. પગની મોજડી માથે ન પહેરાય, એ તો પગમાં જ શોભે. આશાને જો દીકરો આવે ને તો જ આ ઘરનો વંશ વેલો વધે. માં, તને બહુની કોઈ કિંમત નથી. સાસરિયામાં કિંમત બહુની નહીં, કેટલો કર્યા હોય લાવી એનો હોય છે. બહુ કેટલું જીવી એને નહીં, દીકરા કેટલા જેના એને હોય છે. દીકરો દઈને મરતી હોત તો મરવા દે. માં, મારાથી એવા રાક્ષસ નહીં થાય. તો પછી ભલે અમારે ને તારા મોત પછી આ ભરે ભરે ઘરને નિરસ્તના તાળા લાગી જાય. હું મારા જીવતે જીવ આ ઘરની નિર્વંશતાના તાળા નહીં લાગવા દઉં, નહીં જ લાગવા દઉં.
આશા, ભૂલી ગઈ આશા. ખબરદાર જો મને હાથ લગાડ્યો છે તો જેના પર મેં વિશ્વાસ મૂક્યો એ તમે જ મારાથી વાત છુપાવી કે મને સંતાન નહીં થાય. કોણે કહ્યું તને સંતાન નહીં થાય? તો શું માને જે તે કહ્યું એ ખોટું હતું? ના આશા, ના. ખબર નથી પડતી કે તને કેમ સમજાવું. ના સમજ બની મને સમજાવવાની કઈ જરૂર નથી. આ રોજના મેળા ટોળાથી હું કંટાળી ગઈ છું. મારું માતૃત્વ જન્કે છે સંતાન, અમર માત્ર સંતાન. સંતાન, સંતાન, સંતાન. શું સંતાનની ભૂખ માત્ર તને જ છે? હા મને જ છે. જો તમને હોત તો મને આમ ટળવળતી ન રાખ્યો. એક પાપ બનવાના કોડ તો મને પણ છે આશા, પણ તમારી વાણી અને વર્તન જોતા લાગે છે કે નક્કી બીજે ક્યાં તમે તમારી મનની આશાઓ પૂરી કરી રહ્યા છો. આશા, તને ભાન છે કે તું શું બોલી રહી છો? આશા, તને માં બનવાના કોડ જાગ્યા છે એટલે તું આવું બોલી રહી છો. માતા અનુસૂયાએ પણ મહર્ષિ અત્રિ પાસે સંતાનની યાચના કરી હતી. જ્યારે હું તો એક સામાન્ય નારી છું. હું તારી વેદના સમજી શકું છું આશા. જો એક નારીની વેદના તમે સમજી શક્યા હોત તો આજે મારે વામ બાજ્યા મેળા ન સાંભળવા પડત. તમારે જરૂર હતી ત્યાં સુધી તમે આ સુખ ભોગવી લીધું અને હવે હું તમારા કામની પણ ન રહી. એમ જ ને? તમે સુખ સાથે સોબત કરી છે. મેં તો જન્મતા વેત જ દુઃખ સાથે દોસ્તી બાંધી છે. અરે જાઓ, તમે ખુશીથી તમારો સંસાર માણો. મને ભલે દુખી કરી પણ બીજીને તો વફાદાર રહેજો. મેં તો આ જગતમાં સ્ત્રી ને પુરુષ માથેથી વિશ્વાસ ઉઠી જશે. આશા, આશા, તું જે સમજી બેઠી છો એમાંનું કશું જ નથી. હું હજી તને જ પ્રેમ કરું છું. પ્રેમ મારા નસીબમાં લખાયો જ નથી. જન્મતા જ માનો પ્રેમ ખોઈ બેઠી. મોટી થઈ તારા બાપના પ્રેમ માટે તરસતી રહી. આજે પતિના પ્રેમનો પ્યાલો હોઠ સુધી લાવીને પી નથી શકતી. અરે આથી વધારે અભાગની સ્ત્રી બીજી કઈ હોઈ શકે? અમર બીજી કઈ હોઈ શકે? આશા, ફરીને એક જ વાત નહીં કર. કેમ ના કરું? તમારા મનને જાણે કોઈને કોઈ વાત એવી છે જે તમે મને કહી નથી શકતા. આશા, અને તમે જે વાત કહેતા આટલું અચકાવ છો એ જ મારી માટે સાબિતી રૂપે બસ છે. અને કદાચ જો આ વાત બધી ખોટી હોય તો એનો અર્થ એક જ છે, કાં તો મેં સ્ત્રી તત્વ ખોયો છે કાં તો તમે પુરુષત્વ ખોયો છે. અમર, 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 ક્યાં ગયો? અમર, આ તું શું કરી બેઠો? જાણવા છતાંય તે આશાને મોતના મોંમાં ધકેલી દીધી. મિસ્ટર અમર, હવે પછી જો આશાને બાળક થશે
તો આશાનું મૃત્યુ નક્કી જ છે. નહીં, અમર, મારે તો દીકરો જોઈએ. દીકરો દઈને મરતી હોય તો ભલે મરે. હું મારા પ્રાણના ભોગે મારા સંસારને ઉજળો કરવા માંગુ છું. અમર, આશાનું મૃત્યુ નક્કી જ છે. આશાનું મૃત્યુ નક્કી જ છે. આશાનું મૃત્યુ નક્કી જ છે. નહીં. સીતાજીનું આદર્શ સ્ત્રી પાત્ર એવો બોધ આપે છે કે માટીના માનવીએ આખરે માટીમાં મળી જવાનું છે અને પંચ મહાભૂતની આ કાયા રચાણી તે કાયા એ જ પંચતત્વમાં મળી જવાની છે. આશા, અરે ઓ આશા, અરે ક્યાં મરી ગઈ? આવી માં. અરે સાંભળે છે કે નહીં? હરે કૃષ્ણા કૃષ્ણા. શું છે માં? આ કેની બૂમો પાડું છું, તને સંભળાતું નથી? કાનમાં ભૂમડા ભરે છે કે શું? જેવી મને બોલાવી કે તરત જ તું આવી છો માં, તો પછી શા માટે? હા હા, તું તો બહુ કયાગરી ખરી ને. હું તારા લક્ષણ બહુ સારી રીતે જાણું છું. માં, શા માટે નાહકના ગુસ્સે થઈ તમારું અને સાથે બીજાનો જીવ પાડો છો? હું નાહકની ગુસ્સે થાઉં છું કેમ? હું તારો જીવ બાળું છું કેમ? હું તને ત્રાસ આપું છું એમ જ નહીં? ના માં, મારું કહેવાનો આશય એમ નહોતો. ચોપડે કાળ મૂકી. હવે તો જરા પણ સામે બોલીશ તો જીભ ખેંચીને હાથમાં આપી દઈશ. હું કઈ તારા ભાઈ કે બાપના રોટા પણ નથી નપતી, સમજી? શા માટે વાતમાં મારા પિયરિયાને વચ્ચે લાવ છો? મારા ભાઈએ તો એની ફરજ બજાવી છે અને બજાવશે. તારા પિયરિયામાં છે જ શું? છતાં પિયરિયે ન પીરી છો. તારા ભાઈને તારા ઉપર પ્રેમ ઉભરાયો હોત ને તો રાખડી મોકલી તેના 2 રૂપિયા મોકલ્યા હોત. એમ જ માની લે કે તારા પિયરિયામાં તો પીપળો ઉગ્યો છે, પીપળો. એ કેમ ભૂલી જાવ છો? એક દિવસ તમે પણ મારી જેમ આ ઘરમાં વહુ બનીને આવ્યા હશો. જ્યારે તમારી સાસુએ જો આવા વેણ કાઢ્યા હોત તો શું કહ્યું? આજની આવેલી મને શિખામણ આપવાની કહી છે. ચાલ કહું છું, કમજાર, છપ્પર કગી, અભાગણી, બાજણી, છપ્પરની બાજણી, કમજાર. આજે તો તને જીતીને જીતી ભોયમાં ભંડારી દઈશ. ચાલ કહું છું, ચાલ. આજથી તારે કમાણમાં જ રહેવાનું અને અહીં જ જમવાનું. મારા ઘરના દરવાજા તારા માટે બંધ.
આને શું જવાબ આપીશ? લોકો શું કહેશે? અમારા બાપુને શું જવાબ આપીશ? મને બોલાવો એ પહેલા ડાયા ના એ જ ઠીક રહે. દીકરો જ આવ્યો છે ને? હા આશા, દેવના ચક્ર જેવો ભગવાને તને દીકરો આપ્યો છે. હાશ. મિસ્ટર અમર, મારે તમને એક ખાસ વાત કહેવાની છે. કારણ કે તમે આશાના પતિ છો. હવે પછી જો આશાને બાળક થશે તો આશાનું મૃત્યુ નક્કી જ છે. આશાનું મૃત્યુ નક્કી જ છે. આશા, જો આ દીકરો. પ્રભુ, ત્યાં ઘરનો વંશ વેલો વધાર્યો ને બહુ તરીકેની મારી ફરજ પૂરી કરાવી. કહેવાય છે કે બાળો ત્યાંની બળેલ ઠાઠડીમાં ઠરતી નથી. મારું જીવતર ભલે બળી ગયું પણ મને ઠાઠડીમાં તો ઠારકો મળ્યો. પણ બુઢીમાં આશાને કેમ છે? આશાનો દીવડો પ્રગટાવીને ચાલી ગઈ. એ કારના સમય મને બાના બોલાવ્યો હોત તો આજે આમ તું કમોતી ન મરી હોત. આશા, તારા મોત માટે હું જવાબદાર છું. આશા, હું જવાબદાર છું. આશા, હું જવાબદાર છું. આશા, આશા ચાલી ગઈ મારી. આશા ચાલી. જીત તો કાંઈ જ નહીં માંગુ. મર્યા પછી ચોડાડવી હોય તો ઉડાડજો આ દેહને. છેલ્લી વારની મૈયરની ચૂંદડી. આ મૈયરની ચૂંદડી આશાનો બાપ હજી જીવે છે. મૈયરની ચૂંદડી એ ઉઠાડશે. તમે દીકરા કેતન, આ બેટા તું તારો. અરે આ ભાગ્યશાળી આશાનો અભાગ્યો બાપ છે. તંદ્રા શેઠ નહીં, હું તો આ મસાનો રકેવા લાકડા ગોઠવનાર. અકસ્માતમાં મારી યાદ શક્તિ બધી ગુમાવી બેઠો હતો અને મારા પાપની સજા ભોગવી રહ્યો હતો. બેટા, મને માફ કરી દે બેટા, મને માફ કરી દે.
જિંદગી ભર તારું મોં ન જોવાનું પણ લઈ આખી જિંદગી બેટા હું તો જુવાનની જિંદગી જોઈ. તારા બાપ થી રિસાઈને ચાલી નીકળી દીકરા, ચાલી નીકળી. આટલા બેટા તારા સાસરીયામાં તારા બાપની આછી પાતળી આબરૂ તે ઢાંકી રાખી દીકરા. હે બેટા આ તારા કંગા બાપની જે ગળે ચુંદડી ગળે તો ચુંદડી ને જે ગળે દીકરા. બાપુ 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 બેટા મારી બેન બાપુ બેટા મારી બેન બાપુ બેન